जय माताजी ने जय विहोत में। तो फरीथी आपणा नवा ब्लॉग में तमारुं हार्दिक स्वागत करूं छुं। तो मित्रों, आज हूँ तमारा माटे एवो जबरदस्त विडियो लईने आव्यो छुं। एक मुठ्ठी वलियारी तमारा सफेद वाळने गायब करी देशे, तमारा वाळनी ग्रोथ बदली नाखशे। तमारा दिवसे ने दिवसे जो नानी उंमरमां सफेद वाळ वधता जता होय अने तमे हैरान परेशान थई गया होय, तमारा खरता वाळ होय, तमारा वाळ जो रूखा सूखा रहता होय, तमारुं पैसानुं पाणी थई गयुं होय अने तमे मोगी मोगी डाई लाइन नाखी होय, तेल लाइन नाख्या होय, तोय तमने सफेद वाळथी छुटकारो ना मळतो होय, खरता वाळथी तमने छुटकारो ना मळतो होय, तो मात्र एक मुठ्ठी वलियारी ए तमारा सफेद वाळने हमेशाना माटे गायब करी नाखशे। वलियारीमां एंटी ऑक्सिजन होय छे, एना कारणे जे तमारा सफेद वाळ होय छे एने हमेशाना माटे गायब करी नाखे छे। अने वलियारी ठंडू पण होय छे એટલે એનાથી તમને માથામાં ઠંડક મળશે, જે તમારા ખરતા વાળ હશે ને એને પણ અટકાવી દેશે। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો। વિડીયો કયા ગામથી જોવો છો તે કોમેન્ટમાં લખી જણાવજો। તમે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોશો તો તમને ખબર પડશે કે આપણે એક મુઠ્ઠી વલિયારી તો લીધી છે, પણ વલિયારીની હેર ડાય આપણે કેવી રીતે બનાવવાની છે। તો મારી સાથે તમે વિડીયો પૂરેપૂરો જોવો। તો હું તમને અત્યારે લાઈવ વિડીયોમાં બતાવી દઈશ કે આપણે વલિયારીથી ડાય બનાવવાની છે અને કેવી રીતે બનાવવાની છે, એની અંદર શું શું વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બધું બતાવી રહ્યો। જો વિડીયો તમે અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે કે આપણે વલિયારી તો લીધી છે, પણ વલિયારીની ડાય કેવી રીતે બનાવવાની છે અને એની અંદર કઈ કઈ વસ્તુ આપણે નાખીશું। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો। હું તમને લાઈવ હેર ડાય બનાવી અને મારા વિડીયોમાં તમે જોશો ને તો તમને ખબર પડી જશે કે આપણે હેર ડાય ઘરે જ બનાવવાની છે। આ ડાય બનાવવાથી તમને કોઈ માથામાં નુકસાન પણ નહીં થાય, તમને એલર્જી નહીં થાય, ખંજવાળ નહીં આવે। બીજું કે તમે બજારની ડાય લાઈન નાખો છો એનાથી તમારા માથામાં તમને ખંજવાળ આવે છે, માથામાં સોજો આવી જાય છે, આંખે તમને સોજા આવી જતા હોય, માથામાં બહુ જ તમને બળતરા જેવું થતું હોય, આ તમે કેમિકલ વાળી ડાય લાઈન નાખો છો એનાથી તમારા 1-2 દિવસ સફેદ વાળ તો ગાયબ થઈ જાય છે, પણ એનાથી તમને અવનવી બધી તકલીફો થઈ જાય છે અને એલર્જી પણ જો થતી હોય ને તો એના માટે આપણે આજે ઘરે જ ડાય બનાવવાની છે। આ હેર ડાય તમે બનાવી નાખશો તો તમને કશી એલર્જી નહીં થાય। તો ચાલો આપણે હેર ડાય બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો, આપણે ડાય બનાવવાનું ચાલુ કરી દેવાનું છે, પણ તમારે એક વાત ધ્યાન રાખવાનું છે કે તમારે લોખંડની તવી હોય કે લોખંડની કઢાઈ હોય એનામાં જ તમારે હેર ડાય બનાવવાની છે। એની અંદર આયરન હોય એટલે આપણને આયરનનું પણ પોષણ મળશે। તમે બીજા વાસણમાં બનાવશો તો એ ડાય બને નહીં, તો એના માટે તમારે આવું લોખંડનું જ વાસણ લેવાનું છે। તો અહીંયા આપણે ગેસ ચાલુ કરી દઈશું, ગેસને ધીમી સ્લો રાખી દઈશું અને અહીંયા જોઈ લો मैं वलियारी तमने कीधुं पण मैं अहींया वलियारीनो पाउडर लीधो छे। जो तमारी कने वलियारीनो पाउडर ना होय तो तमे एने मिक्सरमां कूटीने एनो पाउडर बनावी शको छो। मारी कने अहींया तैयार छे એટલે मारे एकला माटे बनावવાની છે એટલે मैं अहींया आटली पाउडर लई लीधो छे। जो तमारे વધારે માત્રામાં બનાવ હોય તો તમે વધારે પણ લઈ શકો છો। તો અહીંયા આપણે જે પાउडर લીધો છે વલિયારીનો એને આપણે બારી નાખવાનો છે। તો જે સુધી બરે ને તે સુધી આપણે એને હલાવીશું અને પછી એની અંદર કે આપણે બીજી વસ્તુ થોડીક હળદર નાખી દેવાની છે અને હળદર ને વલિયારીનો પાવડર બે મિક્સ થઈ જાય એટલે આપણે આટલા અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની છે। આ બેને બરાબર તમારે બારી દેવાનું છે। અને બીજું કે અહીંયા આવી રીતે તમારે 2-3 લવિંગ લઈ લેવાના છે, જે આગળ ફૂલ આવે ને એવા તમારે લવિંગ લેવાના છે। તે આપણે લવિંગ પણ અંદર નાખી દઈશું। વલિયારીનો પાવડર, હળદર અને લવિંગ એકદમ બળીને કોલસા જેવું ના થાય તો એ સુધી આપણે આને બારવાનું છે કે ત્રણેયના ગુણ એક થઈ જાય ને બધું મિશ્રણ થઈ જાય અને એકદમ કાળું કોલસા જેવું થઈ જાય ને વલિયારીમાં એન્ટી ઓક્સિડન્ટ હોય એના કારણે તમારા સફેદ વાળને આવતા હશે ને એને અટકાવી દેશે, હંમેશાના માટે ગાયબ થઈ જશે અને તમારા કુદરતી તરીકે તે કાળા વાળ આવશે અને તમારા ખરતા વાળ હશે ને એનામાં પણ તમને રાહત મળશે। તો અહીંયા જોઈ લો થોડું થોડું જે આપણે લીધું છે વલિયારીનો પાવડર અને હળદર ને લવિંગ એ બધું બરવા મળી છે, એની અંદરથી તમને ધુમાડા જોતા દેખાશે। જોઈ લો તો આ બધાને એકદમ બાળીને કોલસા જેવું થઈ જાય ત્યાં સુધી આપણે બારી લેવાનું છે। तो तमारे गैस मीडियम स्लो राखवानो छे अने ज्यां सुधी बधुं एकदम काळुं ना थई जाय त्यां सुधी तमारे बारवानुं ने आपणुं लविंग तो बरी जशे पण लविंगमां आखो रहे ने એટલે એને આપણે જરીક કૂટી લેવાનું। પછી જોઈ લો મસ્ત સુગંધ આવવા મળી છે। વલિયારીનો પાવડર છે ને એટલે સુગંધ સારી આવે છે। અને જોઈ લો સાઈડોથી જે આપણે કહીએ છીએ કે લોડીમાં આયરન હોય એના કારણે જોઈ લો કાળું થવા મળી છે અને એકદમ કાળી ડાય આપણી બનીને રેડી થઈ જશે। આને નાખવાથી તો તમારે આખી તવીમાં જે આપણે લીધું છે વલિયારીનો પાવડર, હળદરને
સાઈડમાંથી બધું પોઠું કરી દેવાનું છે, એટલે જે આપણે વલિયારીનો પાવડર, હળદર અને લવિંગ એ બધું જ એકદમ ભરી અને કોલસા જેવું થઈ જાય, કાળું થઈ જાય ને ત્યાં સુધી આપણે બારવાનું છે. તમે એકદમ ભેગું કરી રાખશો ને તો બરે નહીં વહેલું, એટલે આપણે આવી રીતે આખી લોડીમાં એને કોરું કરી દેવાનું, એટલે આપણું જે આપણું ડાઈ છે ને એ કમ્પ્લીટ બળી અને એકદમ રેડી થઈ જશે. તો જોઈ લો એકદમ કાળો કલર આનો આવવા માંડ્યો છે. ત્યાં સુધી હજુ કોલસા જેવું નહીં થાય ને ત્યાં સુધી આપણે એને બારી લઈશું. તમારે લગાતાર એની અંદર ચમચીથી હલાવતું રહેવાનું એટલે ચોટી ના જાય આવી રીતે, અને એકદમ બળી જાય એટલે પછી તમારે એને ઠંડુ થવા દેવાનું છે, ગરમ ગરમ લેવાનું નથી. એકદમ બળી જાય એટલે તમારે ઠંડુ થાય ને પછી તમારે કટોરીમાં કાઢવાનું છે. તો આપણે મસ્ત અને આપણી હેર ડાય આજે ઘરે જ બનાવવાની છે, અને આને નાખવાથી તમને માથામાં કોઈ નુકસાન નથી થવાનું, તમારા કુદરતી તરીકેથી કારા બાર થઈ જશે. તો મસ્ત અને આપણી વલિયારીનો પાવડર અને લવિંગ ને હળદર એકદમ કમ્પ્લીટ બળી ગયું છે, અને એનો કલર પણ છોડી દીધો છે. જોઈ લો તમે. હજુ આપણે એવું લાગે છે થોડું કાચું છે, એટલે એકદમ એને બાળીને કોલસા જેવું કરી ગેસ કરી દઈશું બંધ, અને જ્યાં સુધી આ ધુમાડા નીકળે ત્યાં સુધી આપણે અંદર રવા દેવાનું. એટલે લોડી ગરમ હશે ને એના કારણે જો કાચી પાકી હશે તો બધી કમ્પ્લીટ થઈ જશે, અને એકદમ ઠંડુ થાય ને પછી જ આપણે જે આપણે ડાય બનાવી હતી ને એની અંદરથી બધા ધુમાડા નીકળી ગયા, થોડુંક થોડુંક બાકી છે. પણ જો આપણે 5 મિનિટ એને ઠંડુ થવા દઈશું એ પહેલાં જે આપણા લવિંગ છે ને 2 કે 3 આપણે નાખ્યા હતા એના સાઈડમાં કરી લેવાના છે, અને લવિંગના આપણે પછી એને કૂટી લઈએ ત્યાં સુધી આપણી ડાય ઠંડી થઈ જાય. પછી લવિંગ કૂટાઈ જાય ને એટલે આપણી ડાયની અંદર એને ભેગા નાખી દેવાના. આપણે જે લવિંગ હતા ને એ લઈ લીધા ને આપણે એને ભાગી નાખવાના. જો એકદમ મસ્ત કૂટાઈ ગયા છે. હવે કૂટાઈ ગયા ને હવે આપણે જે ડાય છે એની અંદર નાખી દેવાનું, અને બધાને મસ્ત મિક્સ કરી દેવાનું છે. હવે આને આપણે એક કટોરીમાં કાઢી લઈશું. આપણી લોખંડની તવી ગરમ છે ને એના કારણે પણ આપણી ડાય તો એકદમ ઠંડી થઈ ગઈ છે. જોઈ લો મેં હાથમાં લઈને બતાવું છું એટલે ઠંડી થઈ ગઈ છે. હવે આપણે જે કાચનું વાસણ લીધું છે કટોરો એની અંદર આપણે લીધેલી ડાય બધી કાઢી લેવાની છે. તો આપણે થોડી કોફી નાખવાની છે એની અંદર થોડાક માત્રામાં. તો તમારે આટલી કોફી લઈ લેવાની છે. એ કોફી નાખી અને અંદર આપણે હલાવી દેવાનું છે બરાબર, એટલે જે આપણે વલિયારીનો પાવડર હતો લવિંગ ને હળદરમાં મિક્સ થઈ જાય. અહીંયા લઈ લીધી છે મેં એલોવેરા જેલ. તમારી કને એલોવેરા જેલ ના હોય તો તમે કુંવરપાઠું લઈ શકો છો. આ એલોવેરા જેલ તમારા વાળની સુંદરતા વધારશે, તમારા વાળ એકદમ ચમકાવી દેશે. તો અહીંયા આપણે એલોવેરા જેલ આટલાક માત્રામાં એલોવેરા જેલ આપણે નાખી દેવાની છે, અને એલોવેરા જેલ નાખીને એકદમ હલાવી દેવાનું છે, બધું મિક્સ કરી દેવાનું. એનો પેસ્ટ ના બની જાય, એકદમ હલકા હાથે આપણે એને હલાવી લેવાનું છે. જે બધી વસ્તુ છે ને એ એલોવેરા જેલમાં મિક્સ થઈ જશે, અને એલોવેરા જેલ તમારા માથામાં ઠંડક પણ આપશે. અહીંયા એલોવેરા જેલ તો આપણે નાખીશું, પણ આ છે દૂધીનું તેલ. જો તમારી કાન દૂધીનું તેલ ના હોય તો તમે નારિયેળનું તેલ પણ નાખી શકો છો. તો આપણે અહીંયા દૂધીનું તેલ નાખી દેવાનું છે, અને મસ્ત એની સુગંધ આવે દૂધીના તેલની, એટલે આપણી હેર ડાય બનીને આજે મસ્ત રેડી થઈ જવાની છે. તમે એક જ વાર આનો ઇસ્તેમાલ કરીને નાખશો ને બનાવીને તો તમારા સફેદ વાળ તો હંમેશાના માટે ગાયબ થઈ જશે, અને તમારા કાળા વાળ આવવાનું ચાલુ થઈ જશે. તો જોઈ લો મસ્ત આપણી હેર ડાય બનીને રેડી થઈ ગઈ છે. આ ડાય જોઈ લો એકદમ એનો મસ્ત કાળો કલર આવી ગયો છે. અને આ ડાય તમારે નાખવાનું હોય તો તમારે શું કરવાનું છે કે તમારા કોરા વાળ હોય ને ત્યારે તમારે નાખવાનું છે, અને નાખતી વખતે તમારે ઉપર નથી નાખવાનું, અહીંયા અંદર તમારે ભરવાની છે. એટલે જે આપણે આ કાળી ડાય બનાવી છે એ તમારા માથાના મૂળમાં જશે ને તો જ તમારા સફેદ વાળ ગાયબ થશે. એટલે લગાવવાનું, અને આખા માથામાં એક પણ વાળ કોરો ના રહેવો જોઈએ એવી રીતે તમારે આખા માથામાં ડાય ભરી દેવાની છે, અને કમ્પ્લીટ તમારે 2 કલાક રાખવાની છે. અને આ ડાય રાખ્યા પછી તમારે અઠવાડિયામાં જાણે તમારા ડાય નાખવાનું મન થાય તો આવી રીતે તમે એકવાર ઘરે ડાય બનાવીને જરૂર નાખજો. તો તમારા સફેદ વાળની સમસ્યા છે એ બધી ગાયબ થઈ જશે. તમારા ખરતા વાળ હશે તે પણ જશે. નાખ્યા પછી કમ્પ્લીટ 2 કલાક રાખજો, અને અઠવાડિયામાં એકવાર નાખવાનો આગ્રહ રાખજો. અને આવી રીતે તમે ડાય બનાવીને નાખશો ને તો તમારા માથામાં કોઈ પણ નુકસાન ન થાય. બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે, મસ્ત આપણી ડાય બની ગઈ છે. તો આ એકવાર ડાય બનાવીને નાખજો. અત્યાર સુધી તમે કેમિકલવાળી ડાય નાખી હશે અને એનાથી તમને એલર્જી પણ થતી હશે, પણ આ ડાય તમે બનાવીને નાખશો ને તો એલર્જી નહીં થાય, અને કુદરતી તરીકેથી તમારા કાળા વાળ બનીને
રેડી થઈ જશે અને આ ડાય નાખવાનો આગ્રહ રાખજો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.